અહેવાલ બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે। હળવદથી મોરબીને જોડતા બિસ્માર રોડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું। R&B વિભાગે બિસ્માર રોડનું સમારકામ શરૂ કર્યું છે। 190 કરોડથી વધુના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો। ગણતરીના મહિનામાં રોડ પર જે ઠેર ઠેર ખાડા પડ્યા હતા, બિસ્માર રોડને કારણે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। જોકે લોકોની મુશ્કેલીને વીટીવી ન્યૂઝે વાચા આપી હતી ને ત્યારબાદ હવે આ સમારકામ છે તે શરૂ કરવામાં આવ્યું છે। R&B વિભાગે બિસ્માર રોડનું કામકાજ છે તે શરૂ કર્યું છે। 190 કરોડના ખર્ચે આ રોડ છે તે બનાવવામાં આવ્યો હતો ને જ્યાં ઠેર ઠેર ખાડા પડી ગયા હતા, લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો ને ત્યારબાદ લોકોએ વીટીવી ન્યૂઝ સમક્ષ જે રજૂઆત છે તે કરી હતી ને ત્યારબાદ હવે આ કામગીરી છે તેની શરૂઆત કરવામાં આવી છે। ફરી એક વખત મોરબીના હળવદમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ હવે વહીવટી તંત્ર સફાળું જાગ્યું। હળવદથી મોરબીને જોડતા બિસ્માર રોડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। R&B વિભાગે બિસ્માર રોડનું કામકાજ શરૂ કર્યું છે। 190 કરોડથી પણ વધુના ખર્ચે આ રોડ છે તે બનાવવામાં આવ્યો હતો, જેમાં ગણતરીના મહિનામાં જ રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા હતા। બિસ્માર રોડને કારણે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, લોકોને મુશ્કેલી પડી રહી હતી ને જે મુશ્કેલીને વીટીવી ન્યૂઝે વાચા આપી હતી અને અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો। જોકે હવે તંત્ર સફાળું જાગ્યું છે ને આ રોડનું સમારકામ છે તે શરૂ કરવામાં આવ્યું છે। R&B વિભાગ દ્વારા આ સમારકામ છે તે હાથ ધરવામાં આવ્યું। જે કરોડોના ખર્ચે રોડ બન્યો હતો તેમાં થોડા જ મહિનાઓમાં આ રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો। હળવદમાં ફરી એક વખત વીટીવી ન્યૂઝના અહેવાલની મોટી અસર જોવા મળી રહી છે। હળવદ મોરબીને જોડતો આ હાઈવે છે, અહીંયા માનસર નજીક અંદાજિત 10 થી 20 જેટલા થીગડાઓ મારવામાં આવ્યા હતા, થીગડાઓ પણ ઉખડી ગયા હતા અને 190 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો છે। રોડ બન્યો અને 1 વર્ષ થયું હતું, રોડમાં અલગ અલગ જગ્યાએ થીગડાઓ પડે ઉખડી ગયા હતા, થીગડા મારવા પડ્યા હતા, એ પણ ફરીથી ઉખડી ગયા હતા અને ક્યાંક ને ક્યાંક વીટીવીના અહેવાલ બાદ ફરી એક વખત R&B તંત્ર હરકતમાં આવ્યું છે અને તમે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, રોડની કામગીરી છે, પેચવર્કની કામગીરી છે, જ્યાં જ્યાં રોડ તૂટેલો છે તેની કામગીરી હાલ તો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે અને એ જ દ્રશ્યો છે કે હાલ તો જેસીબીની મદદથી ખરાબ અને તૂટેલો રોડ તોડી પાડવામાં આવી રહ્યો છે અને વહેલી તકે જ અલગ અલગ જગ્યાએ આ પ્રકારે જે ડેમેજ રોડ છે તેને હાલ તો તોડી પાડવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે અને વહેલી તકે અહીંયા પેચવર્કની પણ કામગીરી શરૂ કરાઈ છે। વિશાલ જયસ્વાલ, વીટીવી હળવદ। તો મોરબીના હળવદમાં રસ્તા પર જતા ઓવરલોડ ડમ્પરને કારણે કેનાલ તૂટી ગઈ। સાપકાળા પાસેથી પસાર થતી નર્મદાની કેનાલ ક્ષતિગ્રસ્ત થઈ। કેનાલ રિપેરિંગ નહીં થાય તો ખેડૂતોને નુકસાનની ભીતિ છે। કેનાલની રિપેર કર્યા વગર જ પાણી છોડાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। હજારો વીઘા ખેતીની જમીનમાં કેનાલના પાણી ફરી વળવાનું જોખમ ઉભું થયું છે। જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે। તો જે પ્રકારે હાલ આ સમગ્ર પરિસ્થિતિ જોવા મળી રહી છે, ક્ષતિગ્રસ્ત કેનાલ રિપેરિંગ કરવાની માંગ છે તે તીવ્ર બની છે। હજારો વીઘા ખેતીની જમીનમાં કેનાલના પાણી ફરી વળવાનું જોખમ ફરી એક વખત મંડરાયું છે। કેનાલનું રિપેરિંગ કર્યા વગર પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે ખેડૂતોએ હવે નુકસાનની ભીતિ સેવી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે તાત્કાલિકપણે આ કેનાલનું રિપેરિંગ છે તે કરવામાં આવે। ખેતીની જમીનમાં પાણી ફરી વળવાની ભીતિ સેવાઈ છે। હળવદ તાલુકામાંથી અલગ અલગ 3 જેટલી કેનાલો પસાર થાય છે। હાલ આપણે મોરબી બ્રાન્ચ કેનાલ પર છીએ। તમે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, થોડા સમય પહેલા જ કેનાલની સાફ સફાઈ અને સમારકામ માટે કેનાલ બંધ કરવામાં આવી હતી। હજુ 3 દિવસ પહેલા જ કેનાલ ચાલુ કરવામાં આવી છે, પરંતુ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કેનાલનું ક્યાંય સમારકામ થયું હોય તેવું દેખાતું નથી અને મોટી તિરાડો પણ પડી છે અને ગમે ત્યારે કેનાલ તૂટી પણ શકે અને હજારો વીઘા ખેતીમાં નુકસાની પણ થઈ શકે। સાથે જે કેનાલ પરનો રસ્તો છે એ પણ રસ્તો છે તે તૂટી ગયો છે, કારણ કે અહીંથી ઓવરલોડેડ ડમ્પરો પસાર થાય છે। અલગ અલગ જગ્યાએથી જે ખનન થઈ રહ્યું છે, જેને લઈને ડમ્પરો હેવી લોડેડ વાહનો પસાર થતા હોય ને રોડ પણ હાલ તો કેનાલનો તૂટી ગયો છે। કેનાલ પરથી ચાલવા માટે મંજૂરી લેવી પડતી એવી જગ્યાએ જો ઓવરલોડેડ ડમ્પરો જતા હોય એટલે ક્યાંક ને ક્યાંક કેનાલના અધિકારીઓને પણ મિલીભગત હોય એવું પણ હાલ તો આપણે લાગી રહ્યું છે। અને હવે જોવાનું એ છે કે મીડિયાના અહેવાલ બાદ તંત્ર જાગશે કે કેમ, કેનાલમાંથી પસાર થતા ડમ્પરો બંધ કરાવશે અને બીજી તરફ જ્યાં કેનાલમાં સમારકામ થયું નથી તે વહેલી તકે સમારકામ થશે કે કેમ। વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ હળવદ।